હા બાઈક તો નવું લઈ લીધું હે કોમમાં વટ પડશે આપણો. આપણા જેવું બાઈક તો છે નહીં કોમમાં, એટલે ગોમમાં આપણો જ વટ પડવાનો છે. એટલે રોમાપીરનું ગાયન વગાડી લેવાને, ડિસ્કો બિસ્કો કરીએ, મજા આવે જરી. વરીનભાઈ, બોલો દિનેશભાઈ. હવે તો તારી તો બાઈક લાવ્યો, પણ આ તો ગાડી લાવ્યો હારો. ચોથી ગાડી લાવ્યો છે હવે. તમે તો બાઇક લાયા, અમે તો ગાડી લાયા. તમારા પૈસા જ લાયા હે. કેમ છો? મજામ? ઓ મજા. મળીએ તો બરો. આવો બેસી આવો. વટ પડી ગયો હો તમારો. એવું? તા અરે વટ પડે જ ને. પૈસા આયા તા લાવી દીધું. જો જોરદાર, આમ બ્લેક કલરનો એ જોરદાર લાગે. હા પૈસા આયા તા એટલે લાવી દીધું. મજા આવ મજા. હા, નક્કી જ કર્યું તું કે ગામમાં વટ પાડો એટલે પાડો. અને આપણા જેવું છે નહીં બીજા કોઈ જોડે. હા હા, એટલે વટ આપણો જ પડશે ગામ. અડેવા છે આમ હા લાકડા તોડ હવે રોડે નીકળીશું ને એટલે પબ્લિક આપણને જ જોશે બરાબર. કે નીકળ્યા બંકા આયા એવું કે છે. બંકા આયા એવું. એવું હા આપણો જ વટ પડશે ગામમાં. પછી કોક તો રીહે બર છે ને. રીહે બરવા વાળા તો બરશે જ, પણ આપણે કશું ટેન્શન લેવાનું જ નહીં. આપણા રૂપિયા આપણી જલશે. આપણે કોઈની ભલે રીહે બરતા એવા આપણે કોઈના હમું જોવાનું જ નહીં. એવું હવ પણ આમ મજા આવે. હાલજો પાછા કોક દાડો ઓટો બોટો મારવા. પણ દિનેશભાઈ આ ગાડી કોની છે? આપણી જ છે. તમારી ગાડી? આપણે જ લાયા. તમે લીધી? તા તમે એટલા બધા પૈસા ચોહી લાયા? મારે કેવું યાર, બધું જમીનોનો હેડ્યા કરે મારે. પણ હારું મને એ ખબર નહીં પડતી કે હું મારી જમીન વેચીને બાઈક લાવ્યો, હા તમે કશું વેચ્યું નહીં તો ગાડી ચોહી લાયા તમે? એમને અરવિંદભાઈ એવું હોય હા કે તમારા જેવા મારી જોડે 20 ગ્રાહક હોય. એવું? હા કેટલા હોય? 20 ગ્રાહક. હા અમે લાખ રૂપિયા દલાલી મળે હા એટલે કેટલા રૂપિયા થાય? તોય 20 લાખ થાય. 20 લાખ થાય ને. તો એની ગાડી હારું મેં ખોટું કર્યું એવું મને હવે લાગે છે. હવે લાગે? મેં તો તમને પહેલેથી જ કહ્યું તું. તો મને શી ખબર એવી કે આવી રીતના આવું થાય એમ. પણ તમે પેલું વેચી જ દે હે, વેચી જ દે પૈસા. તો મેં કહું મારી જમીન વેચીશ તો મેં કહું ગામમાં મારો જ વટ પડશે ને. મને તો એવું હતું, મને તો એવી ખબર જ નથી કે આરું દલાલો વટ પાડે એવું. ઓનામ દિમાગ હોત તો પછી શું કહેવાનું હતું. એવું ના એ વિચારવું પડે થોડુંક. મેં તમને કહ્યું કે વિચારી લો, પણ તમે હારું. મને આવી ખબર નથી કે હું જમીન વેચીને બાઇક લાવીશ, પણ લોકો આપણા જ પૈસે ગાડીઓ ફેરવશે એવી મને ખબર નથી. અને તમે વેચવાતા જ ના. સારું હવે આ ધંધો શીખવા જેવો લાગે છે. મને લાગે છે દિનેશભાઈ જોડે થોડું ઘણું શીખવું પડશે આ જમીનની દલાલીનું. નકન મેર આવે એવું લાગતું નહીં. આપણે તો 2 મહિનામાં ખાલી થઈ જઈશું અને પછી આપણે જોઈએ તો વૈતરું જ કરવાનો દાડો આવે એવું લાગે છે આપણને. એટલે ના હોય તો મને પૂછવા દે, દલાલીનું શીખવાડે ને તો સારું આપણને. દિનેશભાઈ બોલો. હવે તમે આ દલાલીનો ધંધો કઈ શીખ્યા? યાર ભાઈ શું શીખવાનું હે? કેમ શીખવું તો પડે જ ને. પણ શીખવાનું બહુ જાજુ આવતું જ નહીં મનમાં. મનમાં ભણતરની જરૂર ના પડે યાર. દિમાગના જ પૈસા. દિમાગના જ પૈસા હોય. ઓની ટોપી ઓને ચડાવવાની. એવું બધાની ટોપીઓ જ ફેરવવાની. એટલે બધાનો બૂચા જ મારવાનો. બૂચ એટલે બૂચ એવા નહીં મારવાના પાછા. તમને બૂચ માર્યો મેં? તો મને તો સારું એવું જ લાગે કે મારો બૂચ જ માર્યો તમે. કેમ નો માર્યો? તમે 70 લાખ કયા હતા બરાબર, આગુ પાછું કરીને 50,000 તૂટ્યા બરાબર. એ 50 મને મળ્યા પાસે, અને ઉપરથી દલાલી જેટલી આલી તમને? લાખ રૂપિયા. લાખ એટલે 1.5 લાખ રૂપિયા થયા. અમે વાળી પાર્ટી જોડે
બધું કરવાનું આપણે હોય. એવું હા બધાનું કલ્યાણ જ કરી દે. હા મને તો લાગે તમે તમે મારો પછી- ઊંચા જ માર લીધો. એમનો બૂચ મારે તમને ખબર છે એમનો માર્યો. 17 લાખમાં વેચી હતી બરાબર. હા 50,000 ઓછા મળ્યા હા બરાબર. હા એ તમારા 50 મન મળ્યા હા અને તમે જેટલા લાખ લીધા રૂપિયા. લાખ રૂપિયા લે હા આ હોમી પાર્ટી વાળી જોડે લીધી. હા હવે પાર્ટી જોડ ચેલા લીધા. અરે એવું બધું તો બધું બજારમાં ના કરાય યાર. એવું હવે તા પણ સારું હું બાઇક લાવ્યો તમે ગાડી લાયા. એ ના લવાય. તો મારો વટ નહીં પડે, વટ તો તમારો પડશે. કેમનો? તા આ બાઇક નો વટ પડશે, ગાડી નો વટ પડશે. પણ તમે તમારા ગામમાં નીકળો એટલે લાગે. તમારે તો તમારા ગામમાં લગાડવાનું. પણ અમારા ગામમાં તમે એન્ટ્રી મારશો તે દાડ મારું પત્તું કપાઈ જશે ને. તે એવું કરજો ને, હું તમારા ગામમાં આવીશ ને હા. એટલે તમને ફોન માર દઈશ, તમારે આવી જ જવાનું. એટલે હું ગામમાં આવીને શું કરીશ. તમારે ચાલી લેવાની ગાડી. હા, એ ચાલે. હું સાઈડમાં બેહી એ રહીશ. ચાલે ચાલે? એ ચાલે. તમારે ખાલી એટલું જ કહેવાનું કે આવડે ભાઈ બંધ આલી છે હા થોડું તો કોમ ચાલે, તો ચાલુ છે એટલે કઈ હા તો ચાલે ચાલે? ચાલે ચાલે. એટલા મારે જોડે જોડે વટ પડી જાય. હું કહીશ આ તો ભાઈબંધ ફેરવવા આલી છે લઈ જાય છે. હવે ના કહેવાય એવું નહીં કઈ. બરાબર બરોબર એટલે મારે આલવી પડે કે તો ચાલે એવું કરજો. તો ચાલે. પણ તમારે તો ગમો વટ પડતો જ હશે બાઇક લાયા એટલે. હવે તો વટ તો પડ્યા છે હમ. પણ પબ્લિક કેવું વિચારતી હોય આપણને ખબર ને. બધી પબ્લિક હરખું ના ના વિચારે. વિચારે ના વિચારે. હા એટલે અમુક એવું વિચારતી હશે કોકનો બૂચ મારી લાયા છે હા એવું વિચારે. અમુક કેવું વિચારતા છે બોલ ના લાયા હોય તો સારું. સારું. એટલે બધું એવું રહેવાનું. કઈ ફરવાનું આ વિચાર્યું? ફરવા જવું છે દીવ બાજુ. ના હોય દીવ બાજુ જ જવું ફરવા. પેલું ના એવું પીવા બીવાનું નહીં. ના આવે. પીવા બીવાનું જય આપણે નહીં સ્વામિનારાયણ. આવતું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. પીવા બીવાનું નહીં આવતું. હા. પણ ખાવાનું ખાવાનું આવે. એન્જોય કરવાનું બસ. મજા આવે. બસ ખાવાનું એન્જોય કરવાની. ડાન્સ બાન્સ કરવાનો ડાન્સ બાસ એ બધું ચાલે તો. હા ડાન્સ બાસ બધું ફૂલ. નાવાનું મજા આવે એમ બધું. ડાન્સ બારમાં જ પહેરી જવાનું. મજા આવે. બરાબર ડિસ્કો કરી જ દેવાનો. આ જિંદગી દીવ બહાર દરિયા જઈને શું કરીશું. દીવ દરિયા મજા આવે. જજો પાછા તોય ઉગાડા થઈને પડી જ રહેવાનું. નાવાનું જ આવે. જોવાનું આવું હોય તો જોવાનું આવું હોય તો મજા આવે હો. કોઈ લઈ જાવ ને જોડે પડે આજે જલસો કરી જ નાખો. એવું લાગે તમે આવો ગાડી લઈને જઈએ, બાઇક મેલ દઈએ ઘેર. તો સૌથી સારું યાર. મેં તો વિચાર્યું તું બસ. કે આવું અરવિંદભાઈ પણ એકદમ કહેવાય ને યાર મારા હે. બીજું કશું નહીં. પણ આવું એકદમ સારું મારા હે ના કહેવાય કે ગાડું મારું નહીં એટલે. એવું તમારે કહી દેવાનું. હા. અડધી રાતે રિંગ કરી દેવાની કોમ પડે ને હા બરાબર. અને કશું પાછું વાંધો નહીં. આવું મારે તો લોકોને એવું જ કહેવાનું કે ગાડી તો આપણી છે પણ ભાઈબંધ ફેરવા લઈ જાય છે. એવું તો કહી દેજો વાંધો ને. પણ તમારા ગામમાં તમારે જેવો વટ પાડો હોય કાઢવું હોય કોક ને હા. તો પાછા મને કહેજો. જમીન હા હા ના ફેર આપણે બે દલાલ બની જઈએ. એવું કરીશું તો વાંધો મને નહીં. સારું કેવું લાગે ખબર હા. કે મારા કરતા જમીન વેચનારા કરતા દલાલ વધારે કમાય. એવું લાગે મને એવું લાગે છે. આપણે તો 50-50 ધંધો ચાલુ બસ કરી આપણે દઈશું બે ભાઈ. જણા પાર્ટનર માં દલાલ થઈ જઈએ તો પાછું મારું વેચેલું પાછું આવી આવી જાય. જાય. હા તમે ગરાક બરાક વધો આગળ મારે એક જેટો તૈયાર હે. એવું હું થોડુંક કરતા પેટ્રોલ બેટ્રોલ નું તો કરવું પડશે ને હવે. બરોબર એમને એમ થોડું ગાડી લઈને ફરાય ના ના સાચી વાત. બરાબર. કશો વાંધો નહીં. લો, હા, તો મળીએ તો બરાબર. હું કોક ગેટો હોધું રમેડા ચડે એટલે મૂડી કમ્પ્લીટ આમ કાઢીએ. મૂડી જાય મૂડી- એવો મૂડી- મૂડી બરાબર? કાઢીએ, મૂડી ચાલો મળીએ તો. હો, હો, મળીએ. હા. મારે આ જમીન વેચી દેવી છે. હવે જો ના ખહલું ને બહલું થવું છે. કોઈ મોણો નહીં મળતો, કશું નહીં. અને આ ખેતરમાં મજા નહીં કમાણીમાં. આ પેલા અરવિંદભાઈ જમીન વેચી છે, એમને મારે પૂછવું પડશે. પેલા અરવિંદભાઈ આવે જો, એમને પૂછવું પડશે હવે મારે. અરવિંદભાઈ, ઉભા રહેજો. હા હા, ઉભો રહ્યો, આવો. કેમનું છે? બસ મજા. બોલો. તમે જમીન વેચી એ કોને વેચી? મેં તો વેચી દીધી. હવે હારું ઘેટો ખોરતો તો ઘેટો મળી ગયો છે. હવે ના હોય ને તો એને મૂડી જ નાખો અને બાલ લગીને મૂડી નાખો હે. આપણે ગાડીનો મેર પડી જાય. કરવું તો મા- પડશે જ. મારે પેલા જમીન એની જોડે વેચવાની. વાત કરવા દે શું કહેવા માંગે. બોલો. મારે આ જમીન વેચવાની છે. વેચી જ દેવી છે. તમારે નહીં રાખવી. ના, મારે નહીં રાખી. ચમ આ જો ને ખહલું ને બહલું કેટલું બધું થયું યાર. મોણો નહીં મળતો ખેતરમાં. બે એવું. દાણો ને બે દાણો. એટલે કલ નાખે તા સોદો. વેચી તમે- દેવી છે. તો તમે કેટલા વાલી?
મેં તો 12 લાખ રૂપિયા વાલ દીધી. 12 લાખ ઓ તાર કેટલા નહીં રૂપિયા આવતા, બહુ વાગી કિંમત નહીં આવતી એટલી બધી. મારે તો વીઘું છે એટલે એવું તો તમારે તો મારાથી ઓછા આવે. તમારથી ઓછા આવે. તમારથી ઓછા આવે. મેં 12 વાળી તમારે કેટલા આવવાના? તમારે કેટલા વીઘા હતા? બહુ તો તમને હું 10 લાખ રૂપિયા કરી આલું, એથી વધારે કશું થાય નહીં. હવ એવું તમે કહેતા હોય તો પેલો બેન દલાલ બોલાવી દઉં, મેં જયારે આલી છે એને, તો વહીવટ થઈ જાય. શું કહો બોલો? 10 હે તો 12 તો કર. એ તો સમજી મારા કશું કરાય નહીં. એ બેન દલાલ હે, એ જે કહેશે એ ફાઇનલ થશે. હા કશું વાંધો નહીં. તો હું ફોન કરું તમને જેવો હોય એવો, બરોબર? પછી મળીએ તા. હા હારું હેડો. લે હેડો. હારું. આ પેલા મને કહ્યું છે કે જમીનનો સોદો કરી દઈએ. લાય દિનેશભાઈ ફોન કરી જોવા દે. ગેટો રાગે પડી જતો હોય તો મેર આવી જાય. ફોન ઉઠાઈ લે તો સારું, મેર પડી જાય. તો અરે દિનેશભાઈ કયા હતા? આપણે શાયદ ભેગા થાવ તો સારું. ઓવે ઓવે એક ઘેટો અડીએ ચડ્યો હે. મને કે જમીન વેચવી છે, તે તમે કહેતા હોય તો હું એ ભાઈ પકડી લાવું જોડે. ના બેન કયા હે, મેં 10 લાખ રૂપિયા જેવું કહ્યું છે, પણ કે એવો કે આગુ પાછું થોડુંક થાય તો મેં કોઈ તો એ મેન દલાલ એ હે તો મેં કોઈ એ કરશે બધું આગુ પાછું. એ તો મને મેં કોઈ પ્રોપર ખબર ના પડે. તો મેં કોઈ એ જે આગુ પાછું કરવાનું થશે એ આગુ પાછું કરશે એવું મેં કહ્યું છે. ઓએ બસ ત્યાં 5 જ મિનિટ ઉભા રહું, એ ગેટાને પકડી લાવું જોડે. મૂડી જ નાખવો પણ આજે. હો આજે એનું કરી જ નાખવું હે. ના જાઉં આજે એનો ગેટો મૂડી જ નાખવું હે આજે એને. હારું હું નીકળ્યો. હા એ હા સારું. આ દિનેશભાઈ ફોન ઉઠાવી લીધો હે. આજે બેર આવી જાય એવું લાગે. એટલે ના હોય ને તો પેલા બેહાલ લઉં અને મળ્યા તો ભેગા થઈએ. રાજુ તમે જમીનની વાત કરી કે આપણે કેવું એ સેટિંગ થઈ ગયું હે. ઓય એ ભાઈ હમણાં અમે એક મુલાકાત કરી હતી ને, ત્યાં જ ઉભા હે. ટકા ના હોય તો એ ભાઈ લેતા આવો તો કે વહીવટ પતાવી દઈએ. વાંધો નહીં હેડા તમે બેસી જાઓ. હેડો મળ લઈએ. દિનેશભાઈ બોલો અરવિંદભાઈ. આ ઘરાક લાવ્યો છું જો. એવું છે એમ? ઓવે અમને વેચી છે જમીન એમ? ઓવે અમને વેચવી છે જમીન. એવું. હવ કેટલા વીઘા હે? વીઘું હે. એવું છે એમ? હવ કેવું રોટ છે ને? રોટ જ નહીં, આપડા જેવું જ છે. મેં 10 લાખ રૂપિયા કયા હે. મેં કહું મારે 1.5 વીઘું હતું તો મેં કહું મારે વધારે કશું આવે. મેં 15 લાખ રૂપિયા 12 લાખ રૂપિયા આવે એવું કહ્યું હે. એવું કહ્યું છે? હવ તમે કહું તમને 10 લાખ લગીને કરી આલીએ. તો એ તમે દાદા કહી દીધા યાર. હા એ તો મેં એવું કશું કહ્યું નહીં. મેં કહું જે મેન દલાલ છે ને બધું આગુ પાછું કરશે એવું કહ્યું છે. મેં પ્રોપર આપણે કશી કિંમત નહીં કરી. એવું હવ કર નાખીએ તો હેડા ને. આજને આજ બધું પતાવી દેવું છે. એટલે એ ભાઈ પૂછી જોવો ને. હવે તમે એને પૂછી જોવો કે આજે ને આજે વહીવટ પતાવી દેવો એવું. પતાવી દેવો છે ને ભાઈ. આજે ને આજે જ. બરાબર. હવે પેમેન્ટ પાછું કેશ ના હોય તો ગૂગલ પે થઈ જશે. વાંધો નહીં. વાંધો નહીં ને. કર નાખીએ હેડો. બોલો તો ભાઈ છે ને ઘેટો હાથમાં આવ્યો છે ને પાડી જ દેવો. લાવી છે ને ગાડી તમારે? એટલે જ તો ઘરાક ખોટી લાવ્યો હું. કર નાખીએ હેડો. બસ આવા ઘેટા ફરી ના મળે આપણે. લક્ષ્મી ચોલ્લો કરવા હોય ને એટલે કપર ધોવા નહીં જવાનું આપણે. બસ આવા ઘેટા આપણને ફરી ના મળે. ના હોય તો ચોલ્લો કરી લેવાનો બસ. પાડી જ દે. બરાબર. બોલો ભાઈ હેડો. કેટલા માલવી તમારે? તમે કેટલા કહો બોલો.
હવે અરવિંદભાઈ જોડે આપણે સંબંધ બંધ સારો હે. તમને 10 લાખ કયા તો અરવિંદભાઈ 10.5 લગીન કરી આલું એ ભાઈ. એ ભાઈને પોહાતું હોય તો પૂછી જો ને, આપણને કશું એ બોલો. નહીં. એ ભાઈને પોહાતું હોય તો આપણે કરી નાખીએ. કે વાલી જ દેવું હે ને આવું હવે આલી જ દેવાનું. બરાબર? તો કેટલા માલું હે આવું? મારે 12 લાખમાં લેવાનું. 12 લાખ? અરવિંદભાઈ તમે તો મને 10 લાખ કીધા હતા. એટલે મેં એ ભાઈને 10 લાખ જ કહ્યા હતા, હા. પણ મેં કીધું આગું પાછું એ ભાઈ કરી લેશે એવું મેં કહ્યું હતું. આપણે એવું? પ્રોપર ભાવ નહીં કહ્યો એને. પણ તમારી રીતે તમે આગું પાછું કરાવી જો ને, જો ને બૂટ બૂટ બાકી હોય તો બાંધો ને બૂટ. વાગી જ જશે. ગાભા કાઢી જ નાખો. બરાબર? મૂડી નાખો ને? બોડી જ નાખવાનો. ગેટો આવો હાથમાં ફરી લાવે, ના છોલી જ નાખવાનો. બસ વાત કરો ને. હા, 12 લાખ તો ના આવે. આ કેટલા આવશે? છેલ્લામાં છેલ્લા તમને આમ 11 લાખ વળી કરી આલું. 11 માં તો નહીં પોહાય. હા, અરવિંદભાઈ હા, 11 કરી આજ બહુ સારું. હવે તમે તમારી રીતે વાત કરી લો. કેમ કે મારે તો આ ધંધામાં કશો અનુભવ નહીં, તમે જાણો જ છો ને. હા, એ તો બરાબર. નકા પાછો હું જાતે મોડાઈ જાઉં. 11.5 માંગા હે. કર દે હેડા આવો વધુ ને 11.5 આલ દઈશું. ચલો બરાબર. તમને પાર્ટી આપણે રાજી હોય ને આપણે તો પછી વાંધો નહીં. બરાબર તમને પોહાતી કિંમત તો હા, એ કરી તો. એટલે હું- છે જ. હો. એમને જરૂર છે આપણે હાલ દઈએ. એટલે તમારે પાછું હવે કોક વેપારી લેનારા બોલાવવાનો છે? બોલાવાનો જ નતા. તમારી આલી ને એ એવા તો ભાઈ ખાસા છે બધા લેનારા. એવું આપણને જો ભાવ મળે તો આજ લે ને એવું. કારણ કે એ ભાઈ તમારી વાત કરી લીધી દલાલી ની. એ હવે ભાઈ ઉભા છે ને ચર્ચા કરી લો. ચર્ચા કરી હવે લો. હું દલાલી લઈશ જો. હા બરોબર. બરાબર. એ જમીન વેચાવે દલાલી હું લઈશ તાર જોડે. બરોબર. તમારે જે હોય એ સમજીને હાલ જે દે. હોય એ સમજીને બરાબર હાલ દેવાનું. કશો વાંધો નહીં. બરાબર. બરોબર. કારણ કે આ ધંધામાં આવું જ ચાલે. એકબીજાને દલાલીથી જ ધંધો ચાલતો હોય. બરાબર. તો હું પેલી પાર્ટીને વાત કરી લઉં કશો અને મળી લઉં. બરાબર. હોવ. અને મારી રીતનું પતી જશે તો વાંધો નહીં ને. કશો વાંધો નહીં. તો પતાવી જ દઉં. પતાવી જ દેવાનું, પણ મારું કમિશન નું રાખજો પાછું. એ બધું તો થઈ જશે. હા. બરાબર. કશું વાંધો પણ હું પૈસા લઈને બધું છૂટું જ પાડી દઈશ. વાંધો નહીં. હોવ. બરાબર. અને આપણા પૈસા તો કઈ જવા નહીં. તમને ખ્યાલ જ છે ને. હોવ. બરાબર. હોવ. તો પછી મળીએ હેડો. કશું હું પેલી પાર્ટીની વાત કરી લો. બરાબર. મળે હોવ. મળીએ. બરાબર. આવો. ખરા બે અડીએ ચડીએ ચડી જાય ચેટાઓ. મારો પડશે આગળ ફોન. આફર તો કંઈક એવું જ કરવું એમ. બધાનું બૂચ મારી નેકરી જ જવું છે મારે. જલસાવાળું કરી જ નાખવું. સોને પછી એક બીજા ગોર ફરતા અમે ચાલી લક્ષ્મી ચોલ્લો કરવા આવી છે. ચોલ્લો કરી લેવા દે. હવે કિરણભાઈ ફોન મારવા દે હેડાવ. કિરણભાઈ એક ભાઈ જમીન વેચવાની છે, પૈસાની જરૂર છે. અહીં છે જ પણ પૈસા તો તમારે એટ અ ટાઈમ મને હાલ દેવા પડશે. જમીન કમ્પ્લીટ એમ તમારો ફર્સ્ટ નંબર તમારે કોમની જ છે. બરાબર. કિંમત તો પાર્ટી 16-17 લાખ રૂપિયા કહે છે. હવ જમીન ભેગું છે પણ આમ કમ્પ્લીટ છે એટલે ભાવ બોલાવે. પણ આવજો ને 14-15 માં પતાવી દઈશું. બરાબર. તો તમે નીકળો હું તમારી રાહ જોઈને ઊભો રહું. ત્યાં જ આપણે મળ્યા હતા ને પહેલા ત્યાંથી થોડાક આગળ આવજો એટલે ત્યાં આગળ ઊભો જ છું હું ગાડી લઈને રસ્તામાં. બરાબર. આજે તો કિરણભાઈ અરવિંદભાઈ અને ખેતર માલિક ને બધાને બૂચ મારી નીકળી જ જવું છે. ગોર ફરે. અરે ચાલ દિનેશભાઈ નો ફોન આવે, જમીનનો સોદો પતાવી દો, કમિશન છૂટી જાય. હા ઉત્તરાયણ આવે આગળ, પૈસા છૂટી જાય. કેવું ચાલે? બસ શાંતિ. મજા વાળો? હા મજા. ચલો કઈ બાજુ છે જમીન? જમીન તો આ જ છે. આમ જોઈ લો. કઈ તમે આ એરે પણ તમારે આમ જોવા એમ નહીં હશે. આ જ જમીન છે. હા ભાઈ. આવ અહીંયા પાહી રોડે આવે ને બધી પણ અહીંયા આવે. જો એવું જ છે. રોડ છે, રોડ ટચો છે ને. રોડ એટલે કેવું આવા જ રોડ હોય. ગામડામાં કેવો હોય યાર. એવું છે. તમારે કઈક બનાવ હોય તો કોમમાં લાગી જાય. આ છે. આવો બોલો. આ છે પણ તમે કહો એટલી કિંમત ના આવે હારી. બોલો તમે બોલો તો કઈક આમ ખબર પડે એમ. પણ તમે કહી છે ને એ પાર્ટીને આલે જ છે ને અમે આલે જ દેવી છે. તમે બોલો તો એ કિંમત બહુ કહો તમે.
બોલો શું કહો? એનું આવે 12.5 લાખ આવે. યાર પાર્ટી વાળાને મેં એટલા કહી દીધા હે. તમારો ભરોસે મેં પાર્ટી, ધંધો એટલો બધો ભાવ કહેવાય. પણ આ જમીન એ નહીં, બાજુ રોડ નહીં દેખાતો. પણ તોય જમીન નહીં. આમ તમારે જે કરવું હોય થાય યાર. છે, આમ પણ આ તો અંદર ટચ કહેવાય. પણ તોય આવ કહી દીધું હોય તો મારું ખાઈ દીધું પણ આટલી બધી ના કહેવાય. ઓનમાં થોડાક ઓછા કમાઈ છું પણ તમને આમ કરી આલો ને યાર. અરે તમારું નહીં મારું એ 14 લાખ કરી આલું છે લા. આહી વધારે ના થાય. 14.5 મિલ દો હેડો. ચાલો બરાબર 14.70 કરી દઈશું હેડા. ફાઇનલ હેડો. બરાબર ફાઇનલ. બોલો હેડો પેમેન્ટ નું કેવું કરીશ? હું એક વાત કરી લઉં તમને. હા, બોલો. બરાબર? કારણ કે તમે નવરા બવરા ના હોય, જમીનના લઠ્ઠા બધા આપણે ચાલુ તો હોય, નવરા ના જ હોય. તો હું મામી હાથે પતાવી દઈશ, ચાલશે? હા ચાલશે ચાલશે. તો કરી દો, વાંધો નહીં પેમેન્ટ મારા. બરાબર પાર્ટી જોડે બધું હું પતવાઈ દઈશ. બરાબર અમે થઈ જશે ને આપણે. બધું થઈ જશે. વાંધો શું છે તમારે? તો મને તો રખવાનો બીજી પાર્ટી નહીં ને ખેતર. કશું કોઈ ના મળે એને એવું બધું. તમારે ભરોસે પેમેન્ટ આલું. વાંધો નહીં, વાંધો નહીં. આપણે ડોક્યુમેન્ટ ઘેર પહોંચાડી દેજો. આપણે કેટલા ધંધા કર્યા આવે તો હા આપણા ધંધા બરાબર. કામ નહીં તો. તારે મારે તમને પેમેન્ટ કરી આપો. કર દો. બરાબર અને બધું આવું બીજું બધું બતાવી તમે ટેન્શન ના રાખશો. બરાબર થઈ ગયા. પતી ગયું. આવી ગયા જોઈ લીધા. બરાબર બસ મળીએ તા ફરી મળ્યા ડોક્યુમેન્ટ આપણે ઘેર પહોંચાડી દેજો. પકડ દઈશ. લે હાડો. બરાબર મળ્યા. મળીએ. અરવિંદભાઈ ફોન માર દો. બધું થઈ ગયું છે. અરવિંદભાઈ પેલું બધું પતી ગયું. હવે ખાલી પાર્ટીને લઈને આવવાનો તો સહી ભાઈ થઈ જાય એમ. બધું ઓકે થઈ ગયું. બરાબર પાર્ટી લઈને આવી જાવ એટલે બધું પતી જ જાય. બરાબર તો આ આપણે જઈ મળ્યા હતા ત્યાં કરે તું બહુ ના બૂચ મારવા નહીં ભયા, પણ આજે તમે કહ્યું કે મારું પતાવી દો એટલે બધું ફોન મારો ફોનથી બધું થઈ ગયું કે આવી જવું. તો પાર્ટી આવી ગઈ, ગમી ગઈ જમીન, તો બધો વહીવટ પાડી દીધો. આમાં કોમે મારે ફરી ધક્કો પડે ને કે તો બેરું પતાવતો જવું એમ. ફટાફટ લઈને આવી જાવ. બરાબર આજે અરવિંદભાઈનું બૂચ મારવું છે, પેલા ભાઈનું બૂચ મારવું છે, કિરણભાઈનું હાથે, અને હેડી જ જવું છે જમીન માલિકને બધાને બૂચ મારીને બસ ફરવું જ છે. આવું આ દીનાનો ફોન આવ્યો છે કે બધું વહીવટ થઈ જાય એવો છે. એટલે હા ના હોય તો જવા દે, પેલા બેહાડી ને કરવા દે. આજે વહીવટ પતી જાય, પૈસા છૂટા થાય. રાજુ, બેહી જાજે. તમે જમીનની વાત કરતો હતા. પેલા દીનાનો ફોન આવ્યો છે, વહીવટ પતાવી દે, તારું બધું પતાવી જ દઉં આજે. લે હાલો તા. બોલો બોલો. લાવી દીધી પાર્ટી ને તમે? આ પાર્ટી લઈને આવ્યો છું. બોલો હું બધું રેડી જ કરી રાખ્યું છે. બધું રેડી જ છે. હા બરાબર જોઈ લો તો શું વહીવટ થાય એવો. હું સીધું સહજ કરાવી નહીં આવું. હો તો બરાબર બધું કાગળે ઓકે લઈને જ બેઠો હું. બધું ઓકે કરીને જ બેઠો. કાઢો તા બરાબર બતાવી દઈએ છૂટી જતું હોય તો. પાર્ટી એગ્રી છે ને? બરોબર પાર્ટી એગ્રી જ છે. મારી આગલી પાર્ટીનું તમારે ટેન્શન નહીં લેવાનું. તમારે તો ખાલી તમારી પાર્ટીનું પૈસા કેશ છે કે પછી વહીવટ તો ગૂગલ પે જેવો જ થશે. કઈ તો વાંધો કેશ કહેતા હોય તો કેશ કરી આલો. ટેન્શન નહીં લેવાનું. પૈસા તો બધું આપણા ભરોસે રાખને તું. બરાબર પૈસાનું તો બધું આવી જશે. મિલિન સહી કરી લો ગાડી પર. બરાબર અરવિંદભાઈ હા ખાલી છે જ પેલું પેમેન્ટનું કલાક આગુ પાછું થાય એવું એ તો કશો વાંધો નહીં. મેં કહી દીધું તારે ટેન્શન નહીં લેવાનું પૈસાનું. પૈસા તારા આવી જશે બધા. બરોબર કશું વાંધો નહીં. પૈસાનું ટેન્શન ના હું લે. તમને મારા કામ છે, મારે નીકળવું છે. કશો વાંધો નહીં. તમે નીકળો. અને કોકની આગળ વેચવાની હોય તો પાછું ધ્યાન રાખજો. હા, અરવિંદભાઈ કોન્ટેક્ટ કરજો. બરાબર સારું સારું. જાઓ તો લો તો હું નીકળું આવું. તમારે હેડવું જ છે. હોવ પૈસાનો એમનો વહીવટ એ તો થઈ જશે. બરાબર બરાબર મોટો એમને એ તો મેં કહી દીધું તો કશું ટેન્શન લેવાનું નહીં. તો વાંધો નહીં. બરાબર હોવ. મળીએ તા કશો વાંધો નહીં. બટ મારા વડે અરે વટ પાડ વટ બરાબર પાડી નાખો વટ. આજે તો કિરણભાઈનો બૂચ મારવો છે અને અરવિંદભાઈનો બૂચ મારવો છે. ખેડૂતનો બૂચ મારી જ દેવો છે મારે ખેતર માલિકનો હાથે.
આવો જલસા થઈ ગઈ. રૂપિયા તો આપણે પહેલા લીધા હે. આવો અરવિંદભાઈ હાલ્યા. ઠેંગો બતાવો આજે બધાને.